હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે એક ટેસ્ટી, હેલ્ધી અને અલગ જ મીઠાઈ લઈને આવી છું। તો ચાલો આપણે એની રીત જોઈ લઈએ। તો અહીંયા મેં 500 ગ્રામ ગાજર લીધેલા છે અને એને આવી રીતે ધોઈ અને કટ કરી લેવાના છે અને આપણે હવે એને મિક્સર જારમાં એડ કરીને ક્રશ કરવાના છે અને એમાં મલાઈ અને દૂધ ઉમેરી અને આપણે એને હવે આવી રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવું બેટર બની ગયું છે અને અહીંયા આપણે હવે થોડું ઘી લઈશું, એમાં થોડા ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી લઈશું અને હવે એને કાઢી અને આપણે જે બેટર તૈયાર કર્યું છે ગાજર મિલ્કનું એ ઉમેરી દઈશું। તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે હવે એને હલાવતું રહેવાનું છે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર। અને જે મિક્સર જાર છે એમાં થોડું ગરમ દૂધ ઉમેરી અને આપણે એને એમાં ઉમેરી દઈશું અને 1 કપ ખાંડ ઉમેરી છે। હવે આપણે એને સતત આવી રીતે હલાવતા રહેવાનું છે અને આવી રીતે આપણે છાંટા ઉડે તો કપડું હાથ ઉપર રાખી દેવાનું છે, એનું ધ્યાન રાખવાનું છે ખાસ। અને અહીંયા હવે થોડું ઘટ્ટ થાય એટલે મિલ્ક પાવડર 1 કપ લીધેલો છે એ ઉમેરી દેવાનો છે અને આવી રીતે ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવાનું છે। અને હવે આટલું ઘટ્ટ થાય એટલે એમાં આપણે 2 ચમચી ઘી ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું। તો આ બરફી બનાવતા મને 30 થી 45 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો હતો। તો તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો। હલવો તો આપણે ખાતા જોઈએ છીએ, તો આવી રીતે ચેક કરી લેવાનું છે ગોળી વડે। તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું અને ડ્રાય ફ્રૂટ્સને આવી રીતે કટરમાં આપણે એને કટ કરી લઈશું। અને અહીંયા મેં એક થાળી ગ્રીસ કરી લીધી છે ઘીથી અને તમે જોઈ શકો છો આપણે એના પેંડા પણ વાળી શકીએ છીએ, પણ અહીંયા મેં બરફી બનાવી છે। અને હવે આપણે જે થાળી તૈયાર કરી છે એમાં બધું મિક્સ લઈ લઈશું અને આવી રીતે સેટ કરી દઈશું। તો આ બરફી એકદમ ટેસ્ટી, હેલ્ધી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ છે। અલગ જ ટાઈપની મીઠાઈ બની છે। તો બરફી આવી રીતે સેટ કરી અને આપણે જે ડ્રાય ફ્રૂટ્સ કટ કર્યા છે એનાથી આવી રીતે ગાર્નિશ કરી લઈશું અને પછી સ્પૂનની મદદથી એને થોડા દબાવી દઈશું આવી રીતે। અને મેં એને આખી રાત ઠંડુ થવા મૂકી દીધેલું અને સવારે એકદમ સરસ કટ કરી લીધેલા છે આવી રીતે પીસ। તો તમે એકવાર આ બરફી જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો। હેલ્ધી, ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે અને અલગ જ ટાઈપની મીઠાઈ છે। તો આપણે ગાજરનો હલવો છે કે બીજી કોઈ મીઠાઈ તો બનાવતા જોઈએ, તો આ નવી અને એકદમ યુનિક રેસીપી છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો। હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો મેં અહીંયા બધા પીસ આવી રીતે ગોઠવી દીધા છે અને તમે જોઈ શકો છો એકદમ કલર પણ જે હતો એ આવી ગયો છે અને ટેસ્ટી બની છે। તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।